ભાવનગર જિલ્લામાં બનાવટી રોયલ સ્ટેગ દારૂ પીવાથી સર્જાયેલી કરુણાંતિકા વધુ ઘેરી બની છે। ઝેરી દારૂના સેવનથી વધુ 2 વ્યક્તિઓના મોત નિપજતા કુલ મૃત્યુઆંક વધીને 3 થયો છે। ત્યારે આ ગંભીર બનાવને પગલે રાજ્ય સરકાર તાત્કાલિક હરકતમાં આવી છે અને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને સોંપવામાં આવી છે। આ ઉપરાંત સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી મયુર ચાવડાને તાત્કાલિક ભાવનગર મોકલીને દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે નરોડા પોલીસ સ્ટેશનના પીઆઈ સીવી નાયકનો ડિટેન્શન સેન્ટર ખાતે બદલીનો ઓર્ડર કર્યો છે। પોલીસ કમિશનરે સિંગલ ઓર્ડરમાં પીઆઈની બદલી કરી છે, જેમાં વહીવટી કારણોસર બદલી દર્શાવવામાં આવી છે। પરંતુ પોલીસ સૂત્રોના કહેવા મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા નરોડા જીઆઈડીસી વિસ્તારમાંથી વિદેશી દારૂનું કટિંગ ઝડપી પાડવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક નરોડા પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી, જેથી પોલીસ કમિશનરે બીજા જ દિવસે બદલી કરી હોવાની ચર્ચા છે। જ્યારે તેમની જગ્યાએ ડિટેન્શન સેન્ટરમાં ફરજ બજાવતા BM કાતરિયાને મૂકવામાં આવ્યા છે।